वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यस्य प्रसादादहमेव विष्णुः मय्येव सर्वं परिकल्पितं च एतं विजानामि सदात्मरूपं तस्यात्विकर्मं प्रणतोऽस्मि नित्यम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। पहला श्लोक की पाठ करिए। 10वां अध्याय નો પહેલો શ્લોક। श्री भगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणं
અર્થાત પરમાત્માની સાથે જોડાવું. જે નિમિત્તથી આપણને આ સત્યની, આ પરમાત્માની અવેરનેસ બની રહે, તો એને આપણે યોગ કહીએ. યોગ આપણને પરમાત્માની સાથે જોડાવાની એક વિદ્યા છે. પણ અહીંયા આગળ જ્યારે આપણે પરમાત્માની સાથે જોડાવાની વાત કરીએ છીએ, તો ત્યાં આગળ એક વસ્તુ સ્વાભાવિક છે કે પહેલા આપણે પરમાત્માથી જુદા છીએ અને એ પછી ત્યાં આગળ જોડાવાની ત્યાં વૃત્તિ જાગે છે. અહીંયા આગળ ભગવાન જે વિભૂતિઓનું વર્ણન કરે છે, આ અધ્યાય જેનું નામ વિભૂતિ યોગ છે, તો કે છે કે આ જગતમાં જો અથવા પોતાની અંદર પણ જુઓ કે અનેકો પ્રકારની વિશેષતાઓનો અહીંયા અનુભવ થતો હોય છે. ક્યાંક સુંદર જ્ઞાન છે, ક્યાંક કલા છે, ક્યાંક શક્તિ છે, સામર્થ્ય છે, બળ છે, તપસ્યા છે. આવી રીતે અનેકો વિશેષ દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક અહીંયા આગળ વિશેષતા જણાય છે. એ વિશેષતાને જ્યારે એક વ્યક્તિગત વિશેષતા માની લઈએ છીએ, એ વિશેષતાને આપણે જ્યારે એક વ્યક્તિની સાથે જોડીએ છીએ, તો એ સદૈવ દોષવાન હોય છે. કેમ દોષવાન હોય છે? તો કીધું કે જ્યારે આપણે વ્યક્તિ વિશેષ સાથે જોડીએ છીએ, તો ત્યાં આગળ એક વસ્તુ તો એ છે કે આપણે પોતે પોતાને વ્યક્ત ધરાતલ પર જ અનુભવ કરીએ છીએ. પોતાને વ્યક્તિ માન્યા ઉપરાંત જ આપણે બીજી અહીંયા આગળ વ્યક્ત વસ્તુઓને મહત્વ આપીએ છીએ. અને જ્યારે કોઈ એક વ્યક્તને મહત્વ આપીએ છીએ, ભલે વસ્તુ હોય, વ્યક્તિ હોય યા પરિસ્થિતિ હોય, જે સામે પ્રગટ છે, એને જ્યારે આપણે મહત્વ આપીએ છીએ, ત્યારે આપણા મનની અંદર રાગ દ્વેષ થતા હોય છે, મનની અંદર પીડા, સંતાપ, આ બધી જ અહીંયા આગળ સંભાવનાઓ ખુલી જાય છે. તો એટલે કીધું કે જે કંઈ વ્યક્તને જુઓ, તો એ વ્યક્તને સદૈવ ઈશ્વરની સાથે જોડવો. ઈશ્વરની સાથે જ્યારે આ વ્યક્તને જોડી લીધું, એક વ્યક્તિગત વિશિષ્ટતા સમજ્યા, તો પછી એ અહીંયા આગળ યોગ થઈ ગયો. હવે અહીંયા આગળ બીજું એક સંભાવના એ હોય છે કે જે આપણે વ્યક્ત રૂપને જોઈએ છે, જેનો આપણે અહીંયા આગળ અનુભવ કરીએ છીએ, ઘણી વખત એ રૂપ વિશેષને આપણે ઈશ્વર માની લેતા હોઈએ છીએ કે એ આપણા જે કોઈ ઈષ્ટદેવ છે, તો કે એને એ નામ રૂપ વિશેષને આપણે કહીએ છીએ કે આ જ ઈશ્વર છે, આનાથી જુદા કોઈ ઈશ્વર હોય જ ના શકે. તો એક રૂપ, ભગવાનના પણ એક રૂપ વિશેષ પ્રત્યે આસક્ત થઈ જઈએ છે કે જે રૂપ પરમાત્માને કોઈ પરિસ્થિતિ વશાત અહીંયા આગળ એ રૂપે પ્રકટ થયેલા, અભિવ્યક્ત થયેલા, અવતરિત થયેલા, અને એ રૂપ વિશેષને મહત્વ આપી અને આપણે એમની પૂજા કરતા હોઈએ છીએ, આરાધના કરતા હોઈએ છીએ. તો આ રીતે એક રૂપ વિશેષની પૂજા, આરાધના આ વ્યક્તની ઉપાસના થઈ જતી હોય છે. પણ જ્યારે આપણે આ વ્યક્તની ઉપાસના કરીએ છીએ અને એના માધ્યમથી એ અવ્યક્ત પરમાત્માનું સ્મરણ નથી થતું, તો પછી આ પણ અહીંયા આગળ દોષવાન છે. ભગવાન પોતે 9મા અધ્યાયમાં એનો દોષ બતાવે છે. ભગવાન પોતે જ કહે છે કે અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનો માશ્રિતમ, કે જે મૂઢ છે, જે અજ્ઞાની છે, ના સમજ છે, એ જ મને અહીંયા આગળ માનુષીમ તનો આશ્રિતમ, એક મનુષ્ય રૂપ વિશેષ અથવા તો એક વ્યક્ત રૂપ માત્રમાં જ એ મને જોવે છે અને એના દ્વારા મામ અવજાનંતિ, મારી અવજ્ઞા કરે છે, મારો અનાદર કરે છે. એ પરમાત્મા જે આ અહીંયા આગળ બધા જે કંઈ આગળ સૃષ્ટિ છે, એ બધા નામ રૂપે અભિવ્યક્ત થયેલા છે. પણ આપણે એ જે અહીંયા આગળ અવ્યક્ત, અહીંયા આગળ વિવિધ રૂપોમાં વ્યક્તની સંભાવના રાખે છે, એમને આપણે એક રૂપમાં સંકુચિત કરી દીધા. બસ ભગવાન આટલા જ છે. ભગવાન પણ તો કે એ જ ભગવાન છે કે જે ગોપીઓની સાથે રાસલીલા કરતા. તો કે ભગવાને જે અહીંયા આગળ ઉપદેશ આપ્યો છે એ તો કે નહીં, હવે
નાના બિચારા ઠાકોરજી બાલ ગોપાલ હવે એ કેવી રીતે એને ઉપદેશ આપી શકે? જો એ ત્યાં યુદ્ધના મેદાનમાં જાય તો મારા લાલાને તીર લાગી જાય, મારા લાલાને શસ્ત્રોનો ઘા સહન કરવો પડે, એટલે મારો લાલો તો બસ એ પેલો નાનો અંગૂઠા ચૂસવા વાળો અથવા માખણ ખાવા વાળો પગનો અંગૂઠો લઈને કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિલેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બોલે કે મારો લાલો તો આ છે. તો કે છે કે ભગવાન કે છે અવજાનંતી, જો આટલું જ મને તમે માની રહ્યા છો તો મારી અવજ્ઞા થઈ ગઈ છે. હું આટલો જ નથી. અહીંયા આગળ તો જે કંઈ અભિવ્યક્ત છે, આગળ કહે છે કે અહમ સર્વસ્ય પ્રભવઃ, હું આ બધા જ રૂપે પ્રભવઃ, હું જ અહીંયા આગળ ઉત્પન્ન થયો છું. મારો આ નામ રૂપ રૂપે મારી જ અહીંયા આગળ અભિવ્યક્તિ થઈ છે. મારાથી જુદું કંઈ જ નથી. આ જે કંઈ છે સર્વમ બ્રહ્મમયમ ઈશાવાસ્યમિદં સર્વમ. હવે આપણને આ ઉપનિષદ જે કહે છે ઈશાવાસ્યમિદં સર્વમ, કે આ અહીંયા આગળ જે કંઈ ઇદમ સર્વમ છે એને ઈશ્વર દ્વારા વ્યાપ્ત જાણો. આ સ્ટેટમેન્ટ માત્રથી જ આ પૂરા જગતને ડિવિનાઇઝ કરી દીધું, એક દિવ્યતાથી યુક્ત કરી દીધું. જે કંઈ છે ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. આ જે છે એ પૂર્ણમાંથી આ પૂર્ણની જ અભિવ્યક્તિ છે. ને જગત જણાય છે ને કે પૂર્ણ સ્વરૂપ છે, એટલે કે એની પૂર્ણ ક્યાં જણાય છે? અહીંયા આગળ તો બધું નામ રૂપથી સીમિત છે, કાલ વિશેષ સીમિત છે. એક સમયમાં ઉત્પન્ન થવો છે, એક સમયમાં અંત આવે છે, તો કે એ ક્યાં પૂર્ણ છે? ન કાલની દ્રષ્ટિએ પૂર્ણ છે, ન વસ્તુની દ્રષ્ટિએ, વસ્તુતાની દ્રષ્ટિએ પણ સીમા છે. તો કે એક એક વસ્તુને ના જુઓ, જગતને ટોટાલિટીમાં જુઓ. જ્યારે ટોટાલિટીમાં જોઈએ છે ત્યારે એ જણાય છે કે આ પૂર્ણ છે. કારણ કે અહીંયા આગળ એક પણ વસ્તુ એવી નથી કે જે નિરર્થક હોય, અને એક પણ વસ્તુ એવી નથી કે તમે એને આ જગતમાં ઉમેરો. એને ઉમેર્યા ઉપરાંત આ જગત સંપૂર્ણ થાય. જો એવી કોઈ વસ્તુ પણ બાકી હોય તો પછી આ જગતનું અસ્તિત્વ કેવી રીતે હોય? કારણ કે આ જે જગત ટકેલું છે એનો અર્થ જ છે કે એવી કોઈ વસ્તુ બાકાત નથી કે જેના વગર આ જગત અપૂર્ણ છે. 5 મહાભૂતની સૃષ્ટિ, કેવા અદ્ભુત 5 મહાભૂત છે. કોઈ પણ એક મહાભૂતને હટાવી દો, એવું લાગે છે કે ટકશે. આકાશને ખસેડી દો તો કે ક્યાં રહીશું? અવકાશ પ્રદાતૃત્વાત આકાશ. આ બધાને અવકાશ, આ સ્પેસ પ્રદાન કરે છે, ત્યારે આ બધું ટકેલું છે. અને અહીંયા આગળ આપણે જે શબ્દના ઉચ્ચારણ કરીએ છીએ એ શબ્દ તમારા સુધી પહોંચે છે. એ શબ્દ છે આકાશ છે. આકાશ ના હોય તો શબ્દ સૃષ્ટિ ખતમ થઈ જાય. શબ્દ સૃષ્ટિ તો બહુ દૂરની વાત છે, પણ એ પહેલા તો સૃષ્ટિ સંભવ જ નથી. ચલો આકાશને રહેવા દો, આ વાયુને હટાવી દો. તો પછી યાદ કરો એ પ્રસંગ, હનુમાનજીનો પ્રસંગ, કે હનુમાનજી જ્યારે સૂર્યને એક ફળ સમજીને એને ખાવા માટે ઉપર ગયા, રાહુએ કીધું ત્યારે આ તો મારો અધિકાર છે, આ કેવી રીતે? આ કોણે આ અધિકાર લઈ લીધો? અને એને ઇન્દ્ર દેવતાને કીધું કે આ તો મારો અધિકાર છે, આ ક્યાંથી આવે ગયો? ઇન્દ્ર દેવતાએ પહેલા તો હનુમાનજીને માર્યા પણ ના માર્યા. હનુમાનજીના ઉપર વજ્ર પ્રહાર કર્યો. હનુમાનજી નીચે પડી ગયા અને એમને એમની દાઢી તૂટી ગઈ.
હવે એ જોઈને વાયુ દેવતા, પવન દેવતા કોપાયમાન થયા. એમણે થોડી વાર માટે પ્રાણનો સંચાર, વાયુનો સંચાર રોકી દીધો, ખતમ નથી કર્યો, રોકી દીધો માત્ર. અને પૂરા બ્રહ્માંડમાં ત્રાહી ત્રાહી પુકારી ગયા. કેવી રીતે દેવી દેવતાઓ બધા આવ્યા અને કે નહીં, તમે સૃષ્ટિનો વિનાશ થઈ જશે માત્ર પ્રાણના સંચારને રોકવાથી. વાયુને હટાવ સંભવ છે. થોડી વાર પાણીમાં માથું નાખીને પેલા ગંગાજીમાં નાવા માટે એક બધું ફટાકથી ઉપર આવી જાઓ છો. કેમ? કારણ કે શ્વાસ લીધા વગર નથી ચાલતું. પ્રાણ વાયુ આ તો જીવન તત્વ લાગે છે કે જ્યારે ગતવતી વાયો દેહા પાએ હાર્યા દિવ્યતે તસ્મિન કાય. આમાંથી પ્રાણ નીકળતા તો કેવું આ મૃત પાય શરીર મૃત થઈ ગયું. તો કે વાયુ વગર પણ નહીં ચાલે. હવે આગળ સેના વગર નથી ચાલતું એ તમે બધું વિચારી લો કે આ કોઈ પણ મહાભૂત એવું નથી. 5 મહાભૂતની સૃષ્ટિ પોતે પોતાનામાં કમ્પ્લીટ છે. કહી શકાય ને કે પૂર્ણમોદચ્યતે, પૂર્ણમાંથી આ સંપૂર્ણ ઉત્પન્ન થયો છે. પોતાનામાં સંપૂર્ણ છે. જે કંઈ આગળ અનેકો જીવ જગત બનાવેલા છે, પ્રકૃતિ બનાવેલી છે, માનો કે એક મહાયજ્ઞ કરી રહ્યા છે. વચ્ચે એક પણ લિંક બ્રેક થાય, સૃષ્ટિ વિનાશની તરફ જવા લાગે છે. કેટલાક વર્ષો પહેલા ચાઇનામાં એવું થયું કે એમણે જે પેલી આપણે ઘરમાં માળો કરતી હોય ને ચકલીઓ, આજકાલ તો એ કેટલી ઓછી દેખાય છે. પહેલાની જેમ ઘરમાં આવતી પણ નથી બિચારી. પણ એ ઘરમાં જે માળો કરતી ચકલીઓ તો એ કે આ બહુ ન્યુસન્સ કરે છે. અને એટલા માટે એ લોકોએ ત્યાં આગળ ચાઇનાએ એ બધી ચકલીઓને ખતમ કરી દીધી. હવે ખતમ કરી દીધી તો એ પછી એ વર્ષે જોયું કેટલા વર્ષો સુધી ત્યાં આગળ ફસલ જ ના થઈ. કીડાઓ પડવા લાગ્યા અને કોઈ અન્ન પાક કંઈ ના થયું. પછી એ ઉપર આ બધા પેલા રિસર્ચ કરવામાં આવ્યું અને એ R&D ડિપાર્ટમેન્ટે કીધું કે આનું કારણ આ ચકલીઓ ખતમ થઈ ગઈ એના કારણે. અને એના માટે એમને બહારથી ચકલીઓ લાવવી પડી અને ફરીથી એની આગળ ઉત્પાદન કરવું પડ્યું. તો કે વચ્ચેથી એક માત્ર ચકલીનું અસ્તિત્વ ખતમ થઈ જાય. જો અહીંયા આગળ ફસલ ખતમ થઈ ગઈ. કોઈ પણ અહીંયા આગળ એવું નથી, કશું જ એવું નથી કે જેને તમે હટાવો અને આ અહીંયા આગળ ચક્ર ચાલ્યા કરે. થોડા વખત પહેલા મારે મોરબી જવાનું થયું. તો મોરબીમાં બધાને ખબર છે કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બહુ બધી છે. તો એક જગ્યાએ મેં કીધું કે ચલો હું પણ જોઉં કે કેવી રીતે આ ટાઇલ્સ બને છે. તો એક ટાઇલ ફેક્ટરીમાં જવાનું થયું અને ત્યાં આગળ જોયું કે પેલું જે માટીમાંથી ધીમે ધીમે કેવી રીતે પ્રોસેસ થઈ અને એ ફાઇનલી આ સુંદર અનેકો પ્રકારની રંગબેરંગી ટાઇલ્સ, ડિઝાઇન ટાઇલ્સ, ગ્લેઝ ટાઇલ્સ ને આવી બધી અનેકો પ્રકારની ટાઇલ્સ બનતી હોય છે. પૂરી પ્રક્રિયા જોઈ. એ વખતે હું વિચાર કરતી હતી વચ્ચે જો આ મશીન એક ખરાબ થઈ ગયું તો કે છે કે પૂરી ટાઇલની ફેક્ટરી ઠપ થઈ ગઈ, કરોડોનું નુકસાન થયું એક મશીન ખરાબ થવાથી. એ કે છે કે એક વખત એવું થયું કે આ જે અહીંયા આગળ એક મશીન છે, એ મશીનનું કામ શું હતું? ખાલી એ પેલી જે માટી જે જાય એમાંથી એ બહુ જ હાઈ પાવર વાળું મેગ્નેટ, અને એ મેગ્નેટથી એમાં નાના નાના બારીક ક્યારેક લોહાના કણ હોય, આયર્ન પાર્ટિકલ્સ હોય, તો કે બસ એને એબ્ઝોર્બ કરવાનું એટલું આનું કામ હતું. પણ એમાં ક્યાંક એક સ્ક્રૂ ઢીલો થઈ ગયો, જેને કારણે આ મેગ્નેટનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ પ્રોપર મેન્ટેન ના થયું. અને એને કારણે એવું થયું કે જે ત્યાં આગળ પ્રોડક્ટ નીકળી એમાં બધામાં કાણા અને એવી રીતે અને અમારું કરોડોનું નુકસાન થયું. શેને કારણે? એક સ્ક્રૂ ઢીલો હતો. જોઈએ ને કે આવી જ રીતે
જો એક ઇન્સાન દ્વારા બનાવેલી ફેક્ટરીમાં એક નાના સ્ક્રૂનું મહત્વ છે, તો આ તો પરમાત્માની સૃષ્ટિ છે. નાનામાં નાના એક કીડાથી માંડીને એક મચ્છર, બલ્કે એનાથી પણ સૂક્ષ્મ બેક્ટેરિયા, વાયરસ, ત્યાંથી પ્રારંભ કરીને આ મહાનથી મહાન યોની, આ બધાનું જ અહીંયા એક વિશેષ યોગદાન છે. તો આ બધું જ અહીંયા પરમાત્મામાંથી અભિવ્યક્ત થયું છે. અને એટલા માટે અહીંયા આગળ આપણે એક રૂપ વિશેષને લઈએ છીએ અને એના પ્રત્યે આપણે પોતાના ભાવ પ્રકટ કરીએ છીએ, અભિવ્યક્ત કરીએ છીએ. એનો અર્થ એવો નહીં કે બાકી બધું પરમાત્મા નથી, પણ જ્યાં આગળ મારું મન પ્રેમથી રમી શકે છે એને આપણે એક પરમાત્માના વિશેષ રૂપ રૂપે, એને આપણે પોતાના ઉપાસ્ય દેવતા રૂપે સ્વીકાર કરીએ છીએ. તો કે આ રીતે અહીંયા આગળ જ્યારે પણ વ્યક્ત રૂપને જુઓ અને અવ્યક્ત પરમાત્માની યાદ આવે, જ્યારે પણ આ અહીંયા આગળ દ્રષ્ટ પદાર્થને જોઈ અને જગતના અધિષ્ઠાનભૂત તત્વ સુધીની યાત્રા તમારી થવા લાગે, તો સમજો કે તમે આને યોગ બનાવી દીધું. વિભૂતિ યોગનું આ જ પ્રયોજન છે. અહીંયા આગળ ભગવાને આ શરૂઆતમાં ભૂમિકા બનાવતા કીધું કે જે અહીંયા આગળ ક્યાંક નિશ્ચય શક્તિ છે, તમે કોઈ વસ્તુનો નિશ્ચય કરી શકો છો. હવે જ્યારે તમે નિશ્ચય કરવામાં સમર્થ છો, પછી એમ પીઠ ના ઠોકો પોતાનું કે જોયું, મેં કીધું તું ને કે આમ કરો, એને કારણે આ થયું. ભગવાન કહે છે કે બુદ્ધિ મત એવ, આ મારી વિભૂતિ છે. અર્થાત તારામાં બુદ્ધિ છે તો તું તારી વિશિષ્ટતા ના સમજ, એ મારા કારણે છે. જ્ઞાન, જો વિવેકનું સામર્થ્ય છે, મારે કારણે. અસમોહ, મોહનો અભાવ થઈ ગયો. ક્યાંક ક્ષમાશીલતા છે, ક્યાંક સત્યનો આશય છે, ઇન્દ્રિયોનો નિગ્રહ છે. આવી રીતે પર્સનાલિટીમાં એક સુંદર કોઈક ને કોઈક વિશેષતા છે. જે કઈ ગુણ છે તો કે એમાં વ્યક્તિગત વિશેષતા ના જુઓ. કોઈ ગુણ તમારી અંદર છે તો એનું અભિમાન ના કરો. ભગવાન કહે છે મારા થકી છે. મત એવ પ્રથા વિધાહ. આ રીતે અહીંયા આગળ બતાવી આગળ કે છે, આગળ છઠ્ઠા શ્લોકથી મહર્ષય સપ્ત પૂર્વે